विद्यार्थी मित्रों, गुड मॉर्निंग एवरीबडी। हूँ राधेश्याम भाई साहेब। आज આપણે સ્ટેન્ડર્ડ 12થમાં જે મુદ્દો જે ચાલી રહ્યો છે કે જે આપણને મોટાભાગના સ્ટેપમાં મદદ કરે છે, લેંગ્વેજ ફંક્શનમાં હેલ્પ કરે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં હેલ્પ કરે, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં બી હેલ્પ કરે અને કરેક્ટિંગ ધ એરર્સમાં પણ હેલ્પ કરે. અહીંયા એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન મીનિંગ શરત દર્શક ક્રિયા વિશેષણ. શરત દર્શક ક્રિયા વિશેષણ એટલે ઇફ અને અનલેસનો ઉપયોગ કરવાનો. એના ડેફિનેશનમાં 3 પ્રકારના સ્ટેપ યાદ રાખવાના. સૌથી અગત્યનું આ 3rd નંબર છે જે તમારા લેવલ પ્રમાણે છે, પણ એનો મતલબ એવો નહીં કે ઉપરલા 2 પ્રમાણે ના પૂછે, બરાબર? એટલે એની કમ્પ્લીટ વાક્યરચના યાદ રાખવાની. જો ઇફ અને અનલેસ એ વાક્યના મિનિંગ પ્રમાણે એ તમને આપે, તમારા વાક્યરચના ધ્યાન રાખવાની. ઇફ અને અનલેસ મૂકો, કરતા આવશે વર્તમાનકાળનું ક્રિયાપદ. અહીં ખાસ ધ્યાન રાખજો, વર્તમાનકાળનું ક્રિયાપદ કર્મ પછી કોમા. સેકન્ડ ક્લોઝમાં કરતા પ્લસ વિલ પ્લસ મૂળરૂપ પ્લસ અન્ય. ધ્યાન એ રાખવાનું કે જો અહીંયા વર્તમાનકાળ છે તો અહીંયા વિલ આવશે, કાં તો કેન આવશે, કાં તો મે આવશે. એટલે જો ઇફ અને અનલેસ અહીંયા કોમન જ છે. જે મેઇન વસ્તુ છે ને ક્રિયાપદનું ધ્યાન રાખવાનું છે. એ ક્રિયાપદ જે છે એનું તમારે સૌથી અગત્યની વસ્તુ છે. એના ફેરફારની તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આમાં શું ફેરફાર કરવાનો છે. જો ધ્યાન રાખવાનું, આ બધી જ વસ્તુ સરખી છે, ક્યાંય તમે મેચ કરી જુઓ. ફક્ત ક્રિયાપદ ઇફ અનલેસ કોમન, કરતા બી બધામાં કોમન. પણ જો અહીંયા વર્તમાનકાળનું ક્રિયાપદ હોય તો બાજુમાં વિલ આવે એવું ધ્યાન રાખવાનું, બીજું કંઈ નહીં. વિલ પ્લસ મૂળરૂપ, કેન પ્લસ મૂળરૂપ, મે પ્લસ મૂળરૂપ, બરાબર ધ્યાન રાખવાનું. એના પછી જો વાક્યરચના 3ની સેમ છે, બદલાયું છે, ખાલી વર્બ બદલાયું છે. એટલે વાક્યરચના તમે બરાબર ચેક કરી લો અને ખબર પડવી જોઈએ કે આમાં બદલાયું શું છે. તો વર્બ બદલાયું. ફરી યાદ કરાવી દઉં કે વર્તમાનકાળનું ક્રિયાપદ છે તો અહીંયા વિલ પ્લસ મૂળરૂપ મૂકો, બરાબર? એટલે ટૂંકમાં અહીંયા ભવિષ્યકાળ મૂકવાનું. અહીંયા જો ભૂતકાળનું ક્રિયાપદ હોય તો અહીંયા વુડ મૂકવું પડે, કાં તો કુડ મૂકવું પડે, કાં તો માઇટ મૂકવું પડે. ઉપર જે વિલ છે એનું ભૂતકાળ આવવું જોઈએ. કેન હોય તો કુડ કરો, મે હોય તો માઇટ કરો, બરાબર? તો અહીંયા ભૂતકાળ, તો અહીંયા ઉપરવાળાનું ભૂતકાળ, મતલબ અહીંયા ભૂતકાળ તો અહીંયા પણ ભૂતકાળ આવવો જોઈએ. જે મોડલ છે ભૂતકાળનું જોઈએ. પછી આ તમારા માટે અગત્યનું ખાસ આવ્યું કે જો ઇફ અને અનલેસ તો કોમન છે, મેં ચર્ચા કરી. પણ અહીંયા વર્તમાનકાળ તો અહીંયા ભવિષ્યકાળ, અહીંયા ભૂતકાળ તો અહીંયા ભૂતકાળ. પણ અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય તો બાજુમાં મોડલનું ભૂતકાળ હેવ અને ભૂતકૃદંત આવવું જોઈએ. મોડલ એટલે ટૂંકમાં કેન હોય તો કુડ કરવું પડે, મે હોય તો માઇટ કરવું પડે, વિલ હોય તો વુડ કરવું પડે. એ ધ્યાન રાખવાનું. અને હેવ અવશ્ય આવશે અને ક્રિયાપદનું ભૂતકૃદંત આવશે. હવે મિત્રો એ બી યાદ રાખવાનું કે નથી ને કદાચ જો પેસીમાં હોય તો આપણને એટલી ખબર પડવી જોઈએ કે ભાઈ વર્તમાનકાળ છે ને અહીંયા જો વિલ આવ્યું કે કેન આવ્યું તો એમાં પેસી બનાવવા માટે બી વપરાય, BEB. પછી અહીંયા ભૂતકાળ અને અહીંયા ભૂતકાળ આવ્યું તો અહીંયા પણ શું આવશે? બી આવશે. જો પેસી વુડ બી, કુડ બી, શુડ બી, બરાબર, માઇટ બી એવું આવશે. અને અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ હોય તો અહીંયા મોડલ પ્લસ હેવ, હેવ પછી હંમેશા બી ના આવે. શું આવે? બી ના આવે. કે મોડલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર? એ પેસીવનું રૂપ થયું. તો યાદ રાખવાનું, ઇફ અનલેસ કરતા આ તે બધી વસ્તુ કોમન. જે કોમન નથી એના પર મેં તમને સર્કલ કર્યા કે ભાઈ અહીંયા વર્તમાનકાળ તો અહીંયા ભવિષ્યકાળ મૂકો, અહીંયા ભૂતકાળ તો અહીંયા મોડલ ભૂતકાળનું જોઈએ, આટલું ધ્યાન રાખવું. અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ ભૂતકાળ હોય તો અહીંયા મોડલનું ભૂતકાળ હેવ અને ભૂતકૃદંત અવશ્ય આવે. આ બંને સ્ટેપમાં પેસિવ થતું હોય તો બી આવશે અને હેવ છે એની જોડે શું આવશે? બીન આવશે. હવે તમારે વધારે સમજવું હોય તો અહીંયા નીચે મેં એક્ઝામ્પલ આપ્યું. જો ફેરફાર મેં બધામાં શેનો કર્યો છે? ફક્ત ક્રિયાપદનો બેટા, બીજી કોઈ વસ્તુ મેં આગી પાછી કરી નથી. જે મેં ઉપર જે વાક્યરચનામાં નિશાની આપી એ જ નિશાની એ જ પ્રમાણે મેં અહીંયા ફેરફાર કર્યો છે.
બરાબર. જુઓ ઈ બધામાં સરખું, યુ સરખું, બીજી બધી મેટર સરખી. જ્યાં મેં સર્કલ કરે એમાં ચેન્જિંગ આવ્યું. જો અહીંયા વર્ક છે તો અહીંયા વિલ સક્સીડ કરી, વિલ પ્લસ મૂળરૂપ. જો અહીંયા વર્કડ ભૂતકાળ છે તો અહીંયા વિલનું શું કર્યું ભાઈ? વુડ કર્યું. કેન હોત તો મેં ગુડ કર્યું હોત, મે હોત તો માઇટ કર્યું હોત. ધ્યાન રાખવાનું, બરાબર. બધી વસ્તુ બોર્ડ ઉપર હોય તો એને થોડુંક ધ્યાન રાખવું કે સાહેબે સાલું વાક્ય 3 સરખા લખ્યા, ફેર શું કર્યો છે? હું એક વાક્ય લખું કે 50 લખું, નિયમમાં કંઈ ફેરફાર નહીં આવે. અહીંયા વર્તમાન કાળ છે તો અહીંયા ભવિષ્યકાળ આવે ના આવે. એટલે મતલબ કે વિલ આવે, કેન આવે, મે આવે, શુડ આવે, મૂળરૂપ આવે. અહીંયા જો ભૂતકાળ છે તો અહીંયા જે છે એનું ભૂતકાળ લાવવું પડશે તમારે. વિલ હોય તો વુડ કરો, કેન હોય તો ગુડ કરો, મે હોય તો માઇટ કરો. એના પછી મૂળરૂપ. તો અહીંયા વિલ સક્સીડ, અહીંયા વુડ સક્સીડ. હવે અહીંયા જુઓ હેડ વર્ક ડાબી પૂર્ણ ભૂતકાળ. તો અહીંયા મોડલનું ભૂતકાળ જો આમાંથી આમાં જાઓ કે આમાંથી આમાં જાઓ, અહીંયા તમારે યાદ રાખવાનું કે એક ભાગમાં હેડ પ્લસ ભૂતકૃદંત આપ્યું હોય તો સાઈડમાં મોડલનું ભૂતકાળનું રૂપ અવશ્ય આવે અને હેવ અવશ્ય આવે. તો વુડ હેવ થઈ ગયું અને ભૂતકૃદંત સક્સીડનું સક્સીડેડ થયું. એવું ના વિચારતા સક્સેસ કે સાહેબ સક્સેસ ના આવે. સક્સેસ તો નાઉન છે બેટા, બરાબર. સક્સીડ એ વર્ક છે, એનું પાસ્ટ પાર્ટિસિપલ અને પાસ્ટ ફોર્મ સક્સીડેડ છે, બરાબર. તો અહીંયા વર્તમાનકાળ, તો અહીંયા વિલ પ્લસ મૂળરૂપ, અહીંયા ભૂતકાળ, અહીંયા મોડલનું ભૂતકાળ કર્યું અને મૂળરૂપ, અહીંયા હેડ અને ભૂતકૃદંત, તો અહીંયા મોડલ પ્લસ હેવ પ્લસ ભૂતકૃદંત આવે. જો કદાચ માની લો કે આમાં પેસિવ થતું હોત તો મેં અહીંયા બી મૂક્યું હોત, અહીંયા પણ મેં બી મૂક્યું હોત, પણ અહીંયા હું બી ના મૂકી શકું, હેવ છે એટલે બી મૂકવું પડે, બરાબર. એ ધ્યાન રાખવાનું. આ વસ્તુ આપણે વર્ક ફોર્મમાં જાણીએ છીએ બેટા, નથી જાણતા એમ નહીં. એ જ વસ્તુ હોય પણ વાક્ય સ્ટેપ બદલે જાય એટલે મારે તમને ફરી પણ કહેવું પડે. હવે આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પ્રમાણે માની લો તમને અડધું આપે, ઇફ યુ વર્કડ ઓનેસ્ટલી, અને અડધું વાક્ય છોડ દે, તો તમારે અડધું વાક્ય તમારે તમારી રીતે પૂરું કરવાનું છે. પણ તમને આટલી ખબર હોય, આ વાક્યરચનાની ખબર હોય તો તમને મોટો ફાયદો કે ઇફ સાથે વર્તમાનકાળ આપ્યું છે ને તો આપણે 100% અધૂરું વાક્ય જે પૂરું કરવાનું એમાં વિલ લાવવાનું, આટલી ખબર હોવી જોઈએ. આ અડધું પૂછાય ઇફ યુ વર્કડ ઓનેસ્ટલી, તો અહીંયા શું કરવાનું? તો જે બી મોડલ લાવો એનું ભૂતકાળનું રૂપ લાવવાનું. કુડ લાવો, વુડ લાવો, માઇટ લાવો, બરાબર. અને આ રીતનું અડધું આપ્યું હોય કે ઇફ યુ હેડ વર્કડ ઓનેસ્ટલી, અડધું છોડી દીધું, તમારે પૂરું કરવાનું આવે. તો તમારે યાદ રાખવાનું કે સાહેબે કહ્યું છે કે હેડ અને ભૂતકૃદંત હોય તો અહીંયા મોડલ અને હેવ આવે ના આવે, તો આ મોડલ અને હેવ મૂકી દીધું અને પછી ક્રિયાપદનું ભૂતકૃદંત. પેસિવ થતું હોય તો આમાં બીન આવશે, આ બંનેમાં બી આવશે. આ તમારું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જ એમ થયું. બીજું રિસ્પોન્સ ધ સેન્ટેન્સ જે છે એ 11 નંબર તમારું પેપર જે છે 12થમાં, એમાં 11 નંબરથી 14 નંબર સુધીમાં જે પૂછાય 4 માર્ક્સમાં, એ આવી રીતે પૂછે. કરિશ્માએ કહ્યું કે વોટ ડુ યુ થિંક અબાઉટ મી, કે તમે મારા વિશે શું વિચારો છો? તો રૂહાન બોલે કે ઇફ યુ થિંક પોઝિટિવ, કે જો તું હકારાત્મક વિચારીશ. જો આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ જેવું જ થયું, બરાબર. પણ અહીંયા 4 ઓપ્શન આપ્યા, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ઓપ્શન ના આપો, બસ આટલો ફેર. હવે આટલું આપ્યું અને આ રીતના લખ્યું ભાઈ શોઈંગ કન્ડિશન, તો અધૂરું તમારે તમારી જાતે પૂરું કરવું પડે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં. પણ આ શું છે? રિસ્પોન્સ ધ સેન્ટેન્સ. તો રિસ્પોન્સ ધ સેન્ટેન્સમાં 4 ઓપ્શન હોય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં ઓપ્શન ના હોય, આટલું ફેર, બરાબર. એટલે બંને સરખા જ છે, એટલે ધ્યાન રાખવાનું. જો ખાલી એકલો સવાલ આપ્યો હોત અને આટલું છોડી દીધું હોત, આ રીતના લખશે શોઈંગ કન્ડિશન, તો તમે તમારી રીતે તમારે પૂરું કરવું પડે. અને આ રીતે જો અડધું આપે અને અડધું છોડી દે તો ગુજરાત રાજ્યમાં તમામ વિદ્યાર્થીનો જવાબ આમાં બેટા અલગ આવે. કારણ કે અધૂરું તો દરેક વિદ્યાર્થી પોતાના મગજથી ચલાવવાનો ને, બરાબર. એટલે ધ્યાન રાખવાનું. તમારે આ વાક્ય રચના યાદ હશે તો આનો રસ્તો નીકળી જશે. અને આ મેં જે સમજાવ્યું એનું ખાસ ધ્યાન રાખવાનું. આ પ્રમાણે હોય તો આ પ્રમાણે ફેરફાર સામે તમારે કરવાનો રહેશે. નહીં તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં જે 5 માર્ક્સમાં પૂછાય એનો મુશ્કેલી આવે બેટા, બરાબર. સારું, તો રિસ્પોન્સ અને કમ્પ્લીટ ભેગું જ છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ બનાવો તો ખાલી આટલું બની જાય. ઇફ યુ થિંક પોઝિટિવ, પછી વાક્ય છોડી દેવાનું, શોઈંગ કન્ડિશન, આવું 5 માર્ક્સનું પૂછે. તો આ અધૂરું તમારે તમારી જાતે પૂરું કરવાનું છે. ફરી કહી દઉં, ગુજરાત રાજ્યમાં તમામ વિદ્યાર્થીઓનો જવાબ આમાં અલગ આવશે. ફક્ત આ એક જ લાઇનની વાત કરું છું બેટા, ઓપ્શનમાં હજુ ગયો નથી. ઓપ્શનમાં જઈશ તો રિસ્પોન્સ ધ સેન્ટેન્સ થઈ જશે, બરાબર. હવે મૂળ રિસ્પોન્સ ધ સેન્ટેન્સમાં આવી રીતે જ પૂછે. 4 સેન્ટેન્સ આપ્યા હોય, દરેક 4ના નીચે ABCD આપેલા હોય
આનું અધૂરું બરાબર વાંચો અને અહીંથી પસંદ કરો. આ ચારમાંથી સાચું આવે કયું? તો હોશિયાર સ્ટુડન્ટ પહેલાં મગજ ચાલાકે સારું સાહેબે આપણને શીખવાડી તો છે કે ઈફ સાથે ઈફ આવે કે અનલેસ આવે એ વર્તમાન કાળનું ક્રિયાપદ છે. તો આ નિયમનો અસર કરે ને બેટા, વર્તમાન કાળનું ક્રિયાપદ થયું. તો બીજો ભાગ આવી રીતે આવવો જોઈએ. વિલ પ્લસ મૂળરૂપ પર ઓપ્શન આમાં ક્યાં છે તમારે શોધી કાઢવાનો. તો અહીંયા હોશિયાર સ્ટુડન્ટ જ પકડી પાડશે સાહેબ સી આવે. જો એમાં ભૂતકાળ નથી આવતો, આ બી ના આવે, આ બી ના આવે, તો આ તો ફાઇનલ થઈ ગયું. જો અહીંયા વર્તમાન કાળ હતું આ એક ભાગમાં થિંક, આ વર્તમાન કાળ, તો સાઈડમાં શું આવે? જો તમારે તૈયારી હોય કે સાહેબ વિલ પ્લસ મૂળરૂપ, તો ચારમાં ક્યાં છે? આ રવિ સાહેબ વિલ પ્લસ મૂળરૂપ હોય. કેન અહીંયા માનો આઈ વિલ સપોર્ટ યુ, આઈ કેન સપોર્ટ યુ, આઈ મે સપોર્ટ યુ. વર્તમાન કાળ મૂળરૂપ જોઈએ. વિલ ચાલે, કેન ચાલે, મે ચાલે, આ ધ્યાન રાખવાનું. તો આ તૈયાર હોય તો તમારું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, રિસ્પોન્ડ ધ સેન્ટેન્સ, કરેક્ટિંગ ધ એરર, તમામ વસ્તુ તમને આમાંથી નીકળી જાય. એટલે એક જ કાંકરે 4 થી 5 પક્ષી મરે જો હોશિયાર છોકરું આ પકડી પાડે તો. પણ એમાં મેઇન ભૂમિકા આ 3 એની એક્ઝામ જે એની વાક્યરચના જે છે ડેફિનેશન એ કામ કરે. બરાબર, સારું. તો ફરી સમજાવી દઉં. રિસ્પોન્ડ ધ સેન્ટેન્સમાં તમને આ રીતે આપ્યું હશે, 4 ઓપ્શન આપ્યા હોય. સાચું તમારે લખવાનું, સાચું શોધવા માટે તમને તમારી વાક્યરચના મદદ કરે. ઓકે, સારું. હવે કરેક્ટિંગ ધ એરરમાં કેવી રીતના પૂછે, અને એ 12થમાં 58 નંબરમાં આવશે બેટા. એક ફકરો આપેલો હોય, ફકરામાં 3 કે 4 ભૂલ હોય. જે ભૂલ છે જેના નીચે અંડરલાઇન કરેલી છે એ અંડરલાઇન કરેલી છે એ ખોટું છે, તમારે સાચું લખવાનું છે. માની લો કે અહીં તમને આપ્યું અનલેસ યુ ઇટ ગુડ ફૂડ યુ વિલ નોટ ફોલ ઇલ. ઇફ યુ કેર, જો તમે કાળજી લેશો તો યુ મે સફર અ લોટ, તો તમે ખૂબ હેરાન થઈ જશો. મતલબ અનલેસ અને ઇફના નીચે અંડરલાઇન કરી મતલબ એ ખોટું છે, તો સાચું શું આવે? હવે આનો મિનિંગ કરો તો આપણને એટલી તો ખબર હોવી જોઈએ કે ઈ ફકારવાચક છે અને અનલેસ એની અંદર પહેલેથી નકાર છુપાયેલો છે. હવે આનો મિનિંગ કરો. અનલેસ યુ ઇટ ગુડ ફૂડ, જો તમે સારો ખોરાક નહીં ખાઓ તો યુ વિલ નોટ ફોલ ઇલ, તો તમે બીમાર નહીં પડો. તો આ ક્યાં અનલેસ સાચું આવે છે? બરાબર, આગળ જાઓ. ઇફ યુ કેર, જો તમે કાળજી લેશો તો યુ મે સફર લોટ, તો તમે બહુ હેરાન થઈ જશો. તો આવું ક્યાંથી આવે? તો એનો મતલબ એ થયો કે અનલેસ છે ખોટું છે, અને આપણે અહીંયા શું મૂકવાનું ભાઈ? ઇફ. આ ઇફ ખોટું છે, અહીંયા શું મૂકવાનું ભાઈ? અનલેસ. અને આ રીતના આખો પેસેજ તમારે સાચો લખવાનો આવે. જ્યાં ખોટું છે એને હટાવીને તમે શું કર્યું? ઇફ. આ સાચું. ઇફને હટાવીને અહીંયા શું મૂક્યું? અનલેસ. તો આ સાચું. અને આખો પેસેજ તમારે લખવાનો. આખો સાચો કઈ રીતના લખશો કે ઇફ યુ ઇટ ગુડ ફૂડ, તો અનલેસની જગ્યાએ શું આવ્યું ભાઈ? ઇફ. એ સુધાર્યું, એના નીચે અંડરલાઇન કરી. તો ઇફ યુ ઇટ ગુડ ફૂડ, જો તમે સારો ખોરાક ખાશો તો યુ વિલ નોટ ફોલ ઇલ, તમે બીમાર પડશો નહીં. ઇફનો હટાવીને શું મૂક્યું ભાઈ? અનલેસ. અનલેસ યુ કેર, જો તમે કાળજી નહીં લો તો યુ મે સફર અ લોટ, તો તમે ખૂબ જ હેરાન પરેશાન થઈ જશો. આપણે એટલું જ જોવાનું છે, આખા ફકરામાં ક્યાંય કોઈ રિલેશન નથી. જેના નીચે અંડરલાઇન છે ખોટું છે એને સુધારીને લખવાનું. અને એમાં ભૂલ બેટા એ એન્ડથી માંડીને બધી જ ભૂલ આવે. બરાબર, આ ધ્યાન રાખવાનું. હું પહેલાં કહી ચૂક્યો છું, તમામ ભૂલ હોઈ શકે. બરાબર, પણ આપણા જે મુદ્દો ચાલે છે એ મુદ્દાની ભૂલ અહીંયા મૂકી. તો અહીંયા ઈફ આવે છે ને અહીંયા અનલેસ. આખો ફકરો લખવાનો છે, એકલા જવાબ ચાલશે નહીં. બરાબર, તો અહીંયા આપણે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન વિશે શીખ્યા. સૌથી અગત્યનું ડેફિનેશન વાક્યરચના, અને બધી જ વસ્તુ સરખી બદલાય છે. શું હોશિયાર છોકરું ત્યાં જ ધ્યાન રાખે કે અહીંયા વર્તમાનકાળ તે વિલ પ્લસ મૂળરૂપ આવે, અહીંયા ભૂતકાળ તે વુડ પ્લસ મૂળરૂપ આવે, અહીંયા હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ તે મોડલ પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ આવે. બીજું વધારાનું શું ધ્યાન રાખવાનું? અહીંયા વિલની જગ્યાએ કેન આવી શકે, મે આવી શકે. બરાબર, પણ એનો મતલબ વુડમાં શું આવે? તો વિલ હોય તો વુડ કરો. અહીંયા ભૂતકાળનું રૂપ આવે, વુડ આવે, કુડ આવે, માઇટ આવે, એ રીતના આવશે. અને અહીંયા મોડલનું ભૂતકાળ એટલે મે ના ચાલે બેટા, માઇટ કરવું પડે. કેન ના ચાલે, કુડ કરવું પડે. તો મોડલનું ભૂતકાળ હેવ અને ભૂતકૃદંત આવવું જોઈએ. બીજું વધારાનું યાદ કરાવી દઉં ફરી કે આ બંનેમાં પેસિવ બનાવવું હોય તો બી મૂકવું પડશે. બી પછી થર્ડ ફોર્મ આવે, પાસ્ટ પાર્ટિસિપલ. અને આમાં હેવ છે એટલે આમાં શું આવશે? બી ન. એ યાદ રાખવાનું. બરાબર, અમુક તો વારંવાર રિપીટ થતું હોય છે અને રિપીટ કરવું પડે છે, તમારા મેમરીમાંથી હટી ના જાય એટલા માટે. તો આ રીતના ધ્યાન રાખવાનું. તો આ રિસ્પોન્સ ધ સેન્ટેન્સમાં પૂછાય,
કરેક્ટિંગ ધ એરરમાં બી પૂછાય, કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં બી મેં તમને કહ્યું કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એ આ રીતે કરશે. જો અહીં ધ્યાન રાખો, અહીંયા આ વસ્તુ ગઈ, બસ આ રીતે આપે ઇફ યુ થિંક પોઝિટિવ. હવે અહીંયા આગળ તમે શું લખો એ તો આખા ગુજરાત રાજ્યમાં તમામ સ્ટુડન્ટ એમની રીતે લખશે, પણ એમને મેઇન શું ધ્યાન રાખવાનું કે આ વર્તમાન કાળ છે તો અહીંયા ભવિષ્યકાળ આવવો જોઈએ. એ આખા ગુજરાત રાજ્યમાં બધાનું સરખું હોય, બરાબર. બાકી કહાની મેટર તો ગમે તે લખશે બેટા. અહીંયા આપણે એ જોવાનું કે વર્તમાન કાળ, તો અહીંયા જોવા થિંગ તો આ વર્તમાન કાળ. તો બીજા ભાગમાં મેઇન શું ધ્યાન રાખવાનું કે આનું ધ્યાન રાખવાનું કે આપણે વિલ પ્લસ મૂળરૂપ એડજસ્ટ થાય એવું વાક્ય આપણે બનાવવાનું રે, બરાબર બેટા. ચલો નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.